નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. માલદીવની ધરતી પર ભારત વિરોધી લહેરો હવે શમી ગયું હોવાનું જણાય છે. અહીં ઇન્ડિયા આઉટના નારા લાગ્યા હતા. હવે આ જ ધરતી પર ઇન્ડિયા ઇન અને વિન થઈ રહ્યું છે. માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુ ભારતના શાસકોના ગુણગાન ગાઈ રહ્યા છે. આખરે મુઇઝુનું હૃદય પરિવર્તન કેવી રીતે થયું, આ હૃદય પરિવર્તન અને ભારતની ડિપ્લોમસીની જીતના દરેકે દરેક કારણ અમે તમને જણાવીશું. ડિપ્લોમસીમાં ખૂબ જ ડ્રામા થતા હોય છે. આજે અમે આવા જ એક ડ્રામાની વાત કરીશું. વાત માલદીવ્સની છે. એક સમયે આ દેશમાં ભારતની વિરુદ્ધમાં ખૂબ જ ડ્રામા થયો હતો. હવે ભારતના નેતાઓ માટે આ દેશમાં લાલજાજમ બિછાવવામાં આવી રહી છે, જે ભારતની ડિપ્લોમસીની એક રીતે જીત સૂચવે છે. આ જીતના તમે દ્રશ્યો જુઓ. વિદેશ મંત્રી એસ જયશંકર તાજેતરમાં માલદીવ્સ પહોંચ્યા હતા. માલદીવ્સના 28 ટાપુઓ પર ભારતે પાણી અને સેનિટેશન માટેના પ્રોજેક્ટ્સ પાર પાડ્યા. આ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન માટે જયશંકર માલદીવ્સમાં પહોંચ્યા. આ પ્રોજેક્ટ્સ માટે ભારતે 923 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જયશંકરે માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની ઓફિસમાં બેસીને આ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. જયશંકર અને મુઇઝુએ હસીને હાથ મિલાવ્યા. એને જોઈને ભારતમાં સોશિયલ મીડિયા યુઝર્સને આશ્ચર્ય થયું. તેમણે સવાલ પૂછ્યો કે આ શું થઈ રહ્યું છે? દુશ્મન કેવી રીતે દોસ્ત બની ગયો? જયશંકરે એ જ તો કમાલ કરી છે. મુઇઝુએ એક્સ એટલે કે ટ્વિટર પર એક પોસ્ટ મૂકીને ભારતને થેન્ક યુ પણ કહ્યું હતું. માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ કહ્યું હતું કે ભારતના વિદેશ મંત્રી જયશંકરને મળીને આનંદ થયો. માલદીવ્સના 28 ટાપુઓમાં પાણી અને સેનિટેશનના પ્રોજેક્ટ્સને ઓફિશિયલી સોંપવાના કાર્યક્રમમાં તેમની સાથે હું જોડાયો. માલદીવને હંમેશા સપોર્ટ આપવા બદલ હું ભારત સરકાર, ખાસ કરીને પીએમ મોદીનો આભાર માનું છું. આપણી પાર્ટનરશિપ હંમેશા મજબૂત થતી રહેશે. સુરક્ષા, વિકાસ અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સહકાર દ્વારા બંને દેશોને વધારે નજીક લાવવામાં આવશે. ભારતના વિદેશ મંત્રાલય પણ એક નિવેદનમાં કહ્યું હતું કે આ પ્રોજેક્ટથી 28 ટાપુઓના લોકોને પીવાનું પાણી મળી રહેશે. વળી અનેક ટાપુ પર સેનિટેશનની સિસ્ટમ શરૂ થઈ છે, જેનાથી માલદીવ્સના 28,000 લોકોને સીધો ફાયદો મળ્યો છે. એટલે કે ભારત પોતાના હર ઘર જલ અને સ્વચ્છ ભારત મિશનની વિદેશમાં પણ લઈ ગયું છે. માલદીવ્સના લોકો ભારતની મહેરબાનીથી સ્વચ્છ પાણી પીશે. એટલે કદાચ તેમના મનમાં ભારતની વિરુદ્ધ રહેલા ઝેરની અસર ઓછી થશે. માત્ર આ પ્રોજેક્ટ્સ પૂરતી વાત નથી. ભારત 2029 સુધીમાં માલદીવ્સના 1000 સંધિ અધિકારીઓને ટ્રેનિંગ પણ આપશે, જેના માટે જયશંકર અને માલદીવ્સના વિદેશ મંત્રી મૂસા જમીરે સમજૂતી કરારને રિન્યૂ કર્યો. ભારત અનેક રીતે માલદીવ્સને મદદ કરી રહ્યું છે. સવાલ એ છે કે મુઇઝુ સરકારના ભારત વિશે સૂર કેવી રીતે બદલાયો? મુઇઝુ ઇન્ડિયા આઉટના નારા લગાવીને માલદીવના રાષ્ટ્રપતિ બન્યા હતા. એ સમયે એમ જ લાગતું હતું કે માલદીવ્સ પણ સંપૂર્ણપણે ચીનનો કંટ્રોલ થઈ જશે. જો કે કોઈ થ્રિલર ફિલ્મની જેમ એક વળાંક આવ્યો. હવે માલદીવ્સ ભારતના ગુણગાન ગાઈ રહ્યું છે. આ પરિવર્તનની શરૂઆત આ વર્ષે જૂન મહિનાથી જ થઈ હતી. એ સમયે મુઇઝુ ભારતની ઓફિશિયલ મુલાકાતે હતા. તેમણે ભારતની મુલાકાતને મોટી સફળતા ગણાવી હતી. મુઇઝુ એ સમયે પીએમ મોદીને પણ મળ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુઇઝુ માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરી હતી. મુઇઝુને મેસેજ આપવામાં આવ્યો હતો કે ભારત વિશે કડવું બહુ બોલ્યા, હવે ગળ્યું ખાઈને ભારત વિશે મીઠું બોલો. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આટલા ટચુકડા દેશ માલદીવ્સને શા માટે આટલું બધું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે? આટલું મહત્ત્વ આપવાનું કારણ એનું સ્ટ્રેટેજિક લોકેશન છે. આપણે તો કહેવાય છે ને કે સ્થાનનું મહત્ત્વ છે. માલદીવ્સની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે. માલદીવ્સથી હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળની ખાડી એમ ત્રણેયમાં થતી હિલચાલ પર નજર રાખી શકાય છે. વળી માલદીવ્સ અને લક્ષદ્વીપ વચ્ચે માત્ર
524 કિલોમીટરનું જ અંતર છે. ચીન હંમેશા ભારતને ચારે તરફથી ઘેરવાની કોશિશ કરી રહ્યું છે. ભારતને દક્ષિણમાંથી ઘેરવા માટે એની પાસે શ્રીલંકા અને માલદીવ્સ એમ બે જ ઓપ્શન્સ છે. હવે શ્રીલંકા એક વખત ચીનની ચાલમાં ફસાઈ ગયું છે. શ્રીલંકાને સારી રીતે શીખ મળી ચૂકી છે. રહી વાત માલદીવ્સની, તો એ પણ ચીનની જાળમાં ફસાઈ જાય એવા સંજોગો સર્જાયા હતા. ચીનની જાળમાં ફસાવો એટલે એની ભાષા જ બોલવી પડે. એટલે જ માલદીવ્સ ભારતની વિરુદ્ધ જ્યાં રોકતું રહ્યું હતું. ભારત નહોતું ઈચ્છતું કે દક્ષિણમાં ભારતની સાવ નજીક ચીનનો કોઈ બેઝ તૈયાર થાય. જોકે ચીન માલદીવમાં પોતાનો પ્રભાવ વધારવા લાગે છે. એટલે માલદીવ્સમાં ભારત અને ચીનની વચ્ચે અલગ જ પ્રકારની એક ફાઇટ ચાલી રહી છે. ચીનમાં પણ માલદીવના લોકોનો કોઈ જ લોકલ મુદ્દો ન હોય એમ જણાય છે. અહીંના નેતાઓ ભારત અને ચીનની હાજરીના જ મુદ્દા ઉઠાવી રહ્યા છે. ચીનની એક કંપનીને માલદીવ્સના એક ટાપુ પર મોટા પાયે ખેતીનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. જેના પછી માલદીવ્સની ખૂબ અને મુખ્ય વિરોધી પાર્ટી MDPએ દાવો કર્યો હતો કે આ ચાઇનીઝ કંપની વૃક્ષારોપણ કરવા માટે નથી, બલકે ચીન આ કંપનીના નામે માલદીવ્સમાં લશ્કરી કવાયત કરવાની છે. માલદીવ્સમાં ભારત વર્સિસ ચીનનું આ એક રીતે મોટું રાજકારણ રમાઈ રહ્યું છે, જેનું કારણ માલદીવ્સનું વ્યૂહાત્મક લોકેશન છે. જેના લીધે જ ભારત અને ચીન બંને પોતપોતાનો પ્રભાવ વધારવાની કોશિશ કરી રહ્યા છે. જોકે આખરે ભારતનો હાથ ઉપર હોય એમ અત્યારે તો જણાઈ રહ્યું છે. માલદીવ્સે ભારતની સાથે પરાણે પણ દોસ્તી કરવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે. માલદીવ્સની ઇકોનોમીનો મોટો આધાર ભારતીય ટુરિસ્ટ પર જ હોય છે. જો કે ભારતીય ટુરિસ્ટની સંખ્યા ઘટી ગઈ તો એની ઇકોનોમી હાલક ડોલક થવા લાગી હતી. ટુરિઝમ પૂરતી જ વાત નથી, ભારત માલદીવ્સને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને ખેતી ઉત્પાદનો પણ મોકલે છે. માલદીવ આખરે ભારતનું જ અનાજ, મસાલા અને શાકભાજી ખાય છે. એ સિવાય માલદીવ્સે દવાઓ માટે ભારત પર જ આધાર રાખવો પડે છે. અહીં આરોગ્ય અને શિક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં ભારતીયો કામ કરે છે. ભારત સાથે માલદીવ સંબંધો તોડી નાખે તો સ્વાભાવિક રીતે ચીન મદદ કરે, એટલે મદદ બંધ ન થાય. આમ છતાં માલદીવ્સ ભારતની સાથે સંબંધો મજબૂત કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરે છે. આખરે એનું કારણ શું છે? આ કારણ અમે તમને વિસ્તારથી સમજાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માલદીવમાં ભારતની ડિપ્લોમસીની જબરજસ્ત જીત થઈ છે. હવે માલદીવના રાષ્ટ્રપતિ મોઇઝુનું હૃદય પરિવર્તન કેવી રીતે થયું એની આખી કહાની જાણવા જેવી છે. ચૂંટણીઓમાં જીત માટે નેતાઓ જનતાને વચનો આપતા રહેતા હોય છે. વોટ માટે વચન અને ગેરંટી આપવા ખાતર આપી દેવાની. ચૂંટણીમાં જીત મળે એ પછી જોવાઈ જશે. દુનિયાના લગભગ તમામ નેતાઓની આવી માનસિકતા હોય છે, જેમાં મોઇઝુ પણ સામેલ છે. મોઇઝુએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે ઇન્ડિયા આઉટના નારા લગાવ્યા હતા. મોઇઝુ પણ માલદીવ્સ માટે ભારતનું મહત્ત્વ સારી રીતે જાણતા હતા. જોકે જનતાને ભડકાવવા માટે ઇન્ડિયા આઉટના નારા લગાવ્યા હતા. ઇન્ડિયા આઉટ એટલે કે ભારતીય સૈનિકોને આઉટ કરવાની માંગણી. માલદીવ્સના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત અને હારનો આધાર ભારતના 76 સૈનિકો પર જ હતો. આ વાત ખૂબ મજેદાર છે, ધ્યાનથી સાંભળજો. આ સૈનિકો માલદીવ્સની મદદ માટે ત્યાં તૈનાત હતા. મોઇઝુ આ સૈનિકોને માલદીવ્સમાંથી આઉટ કરવાની માંગણી કરવા લાગ્યા હતા, બલકે તેમના ચૂંટણી પ્રચારનો આધાર જ આ માંગણી હતી. હવે સવાલ એ થાય કે ભારતના 76 સૈનિકો સામે મોઇઝુને વાંધો શું હોય? ચૂંટણી જીતવા માટે નેતાઓ ખોટો પ્રચાર કરતા હોય છે. મોઇઝુએ ભારતીય સૈનિકોના મામલે પણ ખોટો પ્રચાર કર્યો હતો. મોઇઝુ દુષ્પ્રચાર કરતા રહેતા હતા કે આ ભારતીય સૈનિકો મારફત ભારત માલદીવ્સને કંટ્રોલ કરવા ઈચ્છે છે. મોઇઝુના હરીફ નેતા ઇબ્રાહિમ સોલિહ માલદીવ્સની જનતાને કહેતા રહેતા હતા કે મોઇઝુની વાત સાવ ખોટી છે.
સોલી વાસ્તવમાં ભારત તરફી છે. તેમના કાર્યકાળમાં ભારતે માલદીવ્સની સાથે અનેક કરારો કર્યા હતા. તેઓ માલદીવ્સની જનતાને કહેતા રહેતા હતા કે જાપાન, જર્મની અને ગલ્ફના દેશોમાં વર્ષોથી અમેરિકાના સૈનિકો છે, એટલે જ ભારતના થોડા ઘણા સૈનિકો માલદીવ્સમાં રહે તો એનો કોઈ ફરક નથી પડવાનો, બલકે તેઓ તો માલદીવ્સના લોકોની માટે જ અહીં આવ્યા છે. જોકે માલદીવ્સની જનતા તો સોલીની વાત માનવા જ તૈયાર નહોતી. તેમને તો મુઇઝ્ઝુ જ સાચા લાગતા હતા, એટલે મુઇઝ્ઝુ આરામથી ચૂંટણી જીતી પણ ગયા. મુઇઝ્ઝુએ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય સૈનિકોને આઉટ કરવાની વાત કહી હતી. હવે સવાલ એ છે કે આ સૈનિકો માલદીવ્સમાં શું કરતા હતા? આ સૈનિકો 2 હેલિકોપ્ટર્સ અને 1 ડોનિયર એરક્રાફ્ટ ઓપરેટ કરતા હતા. આ 2 હેલિકોપ્ટર્સ અને એરક્રાફ્ટ ભારતે જ માલદીવ્સને આપ્યા હતા. માલદીવ લગભગ 1192 ટાપુઓનો બનેલો એક દેશ છે, જેમાંથી 200 ટાપુઓ પર જ લોકો રહે છે. 100 ટાપુઓને ટુરિસ્ટ રિસોર્ટ તરીકે ડેવલપ કરાયા છે. આ તમામ ટાપુઓ પર હોસ્પિટલ હોય એ જરૂરી નથી. મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં પેશન્ટને એક ટાપુ પરથી બીજા ટાપુ પર લઈ જવા પડે, જેના માટે જ ભારતે 2 હેલિકોપ્ટર્સ અને 1 એરક્રાફ્ટ આપ્યું હતું. વળી આ હેલિકોપ્ટર્સ અને એરક્રાફ્ટ રેસ્ક્યુ ઓપરેશન અને પેટ્રોલિંગમાં પણ કામ આવતા હતા. આ હકીકતોથી બિલકુલ સ્પષ્ટ થાય કે ભારતીય સૈનિકો તો માલદીવ્સની ભલાઈ જ કરતા હતા. જો કે મુઇઝ્ઝુએ તો ચૂંટણી જીતવી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ, જેમાં મુઇઝ્ઝુ જીતી ગયા. મુઇઝ્ઝુએ તો વચન આપ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બનશે કે તરત જ માલદીવ્સમાંથી ભારતીય સૈનિકોની હકાલપટ્ટી કરી દેશે. જો કે એટલું સહેલું પણ નહોતું. મહિનાઓ પસાર થઈ ગયા, પરંતુ ભારતીય સૈનિકો તો માલદીવ્સની ધરતી પર જ હતા. મુઇઝ્ઝુ રાષ્ટ્રપતિની ચૂંટણી તો જીતી ગયા, પણ સંસદની ચૂંટણી બાકી હતી. માલદીવ્સમાં રાષ્ટ્રપતિ અને સંસદ એમ બંને ચૂંટણીઓ અલગ અલગ થાય છે. આ પણ એક સમજવા જેવી વાત છે. મુઇઝ્ઝુ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા, પણ સંસદમાં ચૂંટણી જીતવા માટે તેમની પાસે બીજો કોઈ પણ મુદ્દો નહોતો. આ વર્ષે એપ્રિલમાં એ ચૂંટણી હતી, એટલે એના પહેલાં મુઇઝ્ઝુએ ભારતને કહ્યું કે 15મી માર્ચ સુધીમાં તમારા સૈનિકોને પાછા બોલાવી લો. આ ચૂંટણીમાં પણ મુઇઝ્ઝુ જીતી ગયા. મુઇઝ્ઝુ ભારતના વિરોધી છે, એટલે ભારતના દુશ્મનો ખુશ થઈ ગયા, કેમ કે મુઇઝ્ઝુ તો ચીનનું પ્યાદું બની ગયા હોવાની ઇમેજ બની. ચીને માલદીવ્સને રૂપિયા આપીને કહ્યું કે તમે ભારતનું અપમાન કરો, જેથી દુનિયામાં મેસેજ જાય કે એક ટચુકડો દેશ માલદીવ પણ ભારતની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. આખો ખેલ તમાશો સંસદની ચૂંટણીમાં મુઇઝ્ઝુની જીત સુધી જ ચાલ્યો. માલદીવ્સમાં મુઇઝ્ઝુનો આ ખેલ ખતમ થઈ ગયો હતો. તેઓ ચૂંટણી જીતી ગયા. હવે ભારત અને માલદીવ્સે વિચાર્યું કે કામની વાત કરવી જોઈએ. ભારતે માલદીવ્સના મંત્રીને બોલાવ્યા. માલદીવના વિદેશ મંત્રી મૂસા ઝમીર આ વર્ષે 9મી મે ભારતમાં દોડી આવ્યા. તેઓ વિદેશ મંત્રી જયશંકરને પણ મળ્યા. આ મુલાકાતથી ઝમીરના સૂર બદલાયા. તેઓ કહેવા લાગ્યા કે ભારત અને માલદીવ તો એકબીજાના હિતોનો ખ્યાલ રાખવાનો છે. મુઇઝ્ઝુએ ગયા વર્ષે સપ્ટેમ્બરની ચૂંટણી વખતે ભારતીય સૈનિકોને માલદીવ્સમાંથી આઉટ કરવાની વાત કહી હતી. ભારતે હટાવ્યા જ નહીં. આખરે મુઇઝ્ઝુએ ભારતને કહ્યું કે હવે તો હટાવેલો. મુઇઝ્ઝુએ ભારતીય સૈનિકો હટાવવા માટે 10મી મેની ડેડલાઇન આપી હતી. જો કે ભારત શા માટે ડેડલાઇન માને? સવાલ સૌથી મોટો એ છે. સૈનિકોને પાછા બોલાવતા પહેલાં માલદીવ્સે ખાતરી આપવી પડી હતી. જમીર ભારતમાં હતા ત્યારે તેમણે એક ખાતરી આપવી પડી હતી. વાસ્તવમાં માલદીવ્સમાં ઇન્ડિયા આઉટના નારા લાગ્યા હતા, ત્યારે એના જવાબમાં પીએમ મોદી લક્ષદ્વીપનું કાર્ડ રમ્યા. એટલે ભારતીયોને મેસેજ આપ્યો હતો કે તમે માલદીવ્સમાં ન જાઓ, પણ લક્ષદ્વીપમાં જાઓ, જેના વિશે તમને ચોક્કસ જ ખ્યાલ હશે. એ સમયે માલદીવ્સમાં મુઇઝ્ઝુના સાથીઓ પીએમ મોદી અને ભારત વિશે હેલફેલ બોલ્યા હતા. એટલે જમીરે કહેવું પડ્યું હતું કે આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય એની અમે કાળજી રાખીશું. આ આશ્વાસન આપવું પડ્યું હતું. જયશંકર અને ઝમીર વચ્ચેની વાતચીત બાદ ભારતે માલદીવ્સમાંથી પોતાના તમામ સૈનિકોને પાછા બોલાવી લીધા હતા. સૈનિકોને પાછા બોલાવી લેવા પડ્યા એટલે તમે એમ ન માનતા કે ભારતની હાર થઈ. મુઇઝ્ઝુએ તેમની જનતા સમક્ષ પુરવાર કર્યું કે મેં ભારતીય સૈનિકોને પાછા મોકલી દીધા. જોકે પિક્ચર અભી બાકી છે. હકીકતમાં આખો ડ્રામા માલદીવની પ્રજાને મૂર્ખ બનાવવા માટે રચાયો હતો. ભારતે સૈનિકોને પાછા બોલાવી દીધા, એના પહેલાં જ પોતાની ટેકનિકલ ટીમને મોકલાવી દીધી. સવાલ એ છે કે આ ભારતીય ટેકનિકલ ટીમ અને ભારતીય સૈનિકોની વચ્ચે મોટો ફરક શું છે?
હવે ભારતીય ટેકનિકલ ટીમના મેમ્બર્સ તરીકે યુનિફોર્મ વિનાના સાદા કપડામાં સૈનિકોને મોકલવામાં આવ્યા છે. આ તો અમે શક્યતા વ્યક્ત કરીએ છીએ. ડિપ્લોમસીમાં આવું પણ થઈ શકે છે, કેમ કે ભારતીય સૈનિકોથી માલદીવ્સની સરકારને વાંધો નથી. માલદીવ્સની જનતાને મૂર્ખ બનાવવાની જ વાત છે. મોઇઝુના નદી પરિવર્તનના વધુ કારણો અમે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. મોઇઝુના હૃદય પરિવર્તન માટે 419 કરોડ રૂપિયાની રકમ પણ જવાબદાર છે. આ રકમ કોણે અને કેવી રીતે આપી એની અમે તમને વિગતો આપીશું. સૌથી પહેલાં ભારતના દુશ્મન ચીનની વાત. ચીન નાના દેશોને દેવાની જાળમાં ફસાવી દેવાને અને એને નાદાર કરી દે છે. ચીનની આ ચાલથી આખી દુનિયા વાકેફ છે. શ્રીલંકામાં પણ આર્થિક કટોકટી અને એના કારણે તોફાનોની યાદો હજી ભૂસાઈ નથી. હકીકતમાં ચીન કોઈને મદદ કરતું જ નથી, એ તો દેવાની જાળમાં જ ફસાવે છે. મોઇઝુ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ચીનમાં ગયા હતા. એ સમયે ચીને વધુ આર્થિક સહાય કરવાનું એટલે કે લોન આપવાની ગેરંટી આપી હતી. જિનપિંગને મળીને મોઇઝુને કહ્યું હતું કે નિસ્વાર્થ સેવા બદલ આભાર. જોકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે મોઇઝુને સમજાવ્યું હતું કે આ કંઈ નિસ્વાર્થ સેવા નથી ભાઈ, તમારી જીડીપી કરતાં પણ તમારું દેવું વધારે છે. વળી તમે તો ચીન પાસેથી ખૂબ જ દેવું કર્યું છે. તમે જો તમારી પોલિસીમાં ચેન્જ નહીં લાવો તો માલદીવ્સની હાલત પણ શ્રીલંકા જેવી જ થશે. IMFએ માલદીવને સારી રીતે આ વાત સમજાવી દીધી હતી. માલદીવ્સે એનું 42% દેવું ચીન પાસેથી કર્યું છે. મોઇઝુને શ્રીલંકાની જેમ માલદીવ્સની હાલત પણ ખરાબ થઈ જવાનો ડર સતાવા લાગ્યો. મોઇઝુએ તો ભારતની સાથે સંબંધો ખરાબ કર્યા હતા. દવાઓ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને અનાજ માટે માલદીવ્સ ભારત પર જ આધાર રાખતું હતું. જો કે ભારત સાથેના સંબંધો ખરાબ થતાં માલદીવ્સ ભારતના વિકલ્પો વિચારવા લાગ્યું હતું. એટલે તેણે ભારતમાં બદલે તુર્કી પાસેથી અનાજ ખરીદવાનો નિર્ણય કર્યો. એણે તુર્કી પાસેથી ડ્રોન પણ ખરીદવાનો નિર્ણય કર્યો. એ જ રીતે બીજી મહત્ત્વની વસ્તુઓ બીજા દેશો પાસેથી ખરીદવાનો નિર્ણય કર્યો. માલદીવ્સને તરત જ ખ્યાલ આવી ગયો કે તેના ખજાનામાં એટલું ધન જ નથી. વળી ચીન પાસેથી લોન લેવામાં પણ રિસ્ક હતું. ચીન આર્થિક મદદ કરતું નથી, પરંતુ એની એક્ઝિમ બેન્કે માર્કેટના દરે લોન આપે છે. એક રીતે પોતાના ફાયદા માટે જ બિઝનેસ કરે છે. માલદીવ્સને ખ્યાલ આવી ગયો કે ખરેખર નિસ્વાર્થ સેવા ચીન નહીં પણ ભારત કરે છે. ભારત નેબર ફર્સ્ટની પોલિસી હેઠળ પડોશી દેશોને ખૂબ જ ઓછા દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે. બીજી તરફ ચીનની મદદની શરતો પણ ખૂબ જોખમી હોય છે. આ શરતો પણ કોઈ પણ દેશને ડૂબાડી શકે. એટલે જ મોઇઝુને પોતાની ભૂલ તરત સમજાઈ ગઈ. ભારતના નેતાઓ પણ કદાચ પહેલાંથી જાણતા હશે કે લોટ કે બુદ્ધ પાસ ભારત કે પાસ ही आएगा. માલદીવે ભારત પાસેથી મદદ માંગી. એટલે ભારત માલદીવ્સમાં ચાઇના આઉટની પોલિસી હેઠળ માલદીવને મદદ કરવાનું નક્કી કર્યું. ભારત પોતાના બજેટમાં માલદીવ્સને સહાય માટે રૂપિયા ફાળવતું રહે છે. આ વર્ષે પણ ભારતે માલદીવ્સને $5 કરોડ એટલે કે 419 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. માલદીવ્સના વિદેશ મંત્રીએ ભારતમાં આવીને એના માટે ખાસ વિનંતી કરી હતી. ભારતે આટલા રૂપિયા આપવાના બદલામાં ચોક્કસ જ અમુક શરતો લાદી હશે, જે આપણા દેશના હિતમાં જ છે. ચીન એની લોનનું ખૂબ જ વધારે વ્યાજ વસૂલે છે. જોકે ભારતે માલદીવ્સને વ્યાજ વિનાની લોન આપી છે. સૌથી મોટો સવાલ એ છે કે હવે પછી શું? માલદીવ્સે ભારતીય સૈનિકોને હટાવવા માટે કેમ્પેઇન ચલાવ્યો હતો. હવે ભારત માલદીવ્સને પોતાના ઉપકારોના બોજા હેઠળ દબાવી રહ્યું છે. એટલે જ હવે ફરી ભારતીય સૈનિકો માલદીવ્સમાં તૈનાત થઈ શકે છે. આવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. માલદીવ્સના સંરક્ષણ મંત્રી ગસાન મોમુને મે મહિનામાં જ સ્વીકાર્યું હતું કે ભારતના 2 હેલિકોપ્ટર અને 1 એરક્રાફ્ટને ઓપરેટ કરવા માટે માલદીવ્સની પાસે પાયલટ જ નથી. આ એરક્રાફ્ટને ઉડાવવા માટે લાયસન્સ ધરાવનાર એક પણ વ્યક્તિ માલદીવ્સમાં નથી. સ્વાભાવિક રીતે સવાલ થાય કે કહેવા શું ઈચ્છો છો? માલદીવ્સના નેતાઓ સીધું જ કહી શકે છે કે ભારતીય સૈનિકોની અમને જરૂર છે. જે રીતે માલદીવ્સ અને ભારતના સંબંધો મજબૂત થઈ રહ્યા છે એ જોતાં આવી શક્યતાઓ પૂરેપૂરી છે. ભારતની ડિપ્લોમસીની જીત માલદીવ્સમાં થઈ છે
તો આપણા જ બીજા પડોશી દેશ બાંગ્લાદેશમાં પણ એવી જ સ્થિતિ સર્જાઈ શકે છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીના ભારતના મિત્ર હતા. તેઓ આઉટ થયા એટલે ભારત વિરોધી તાકાતો બાંગ્લાદેશમાં સત્તામાં આવી. અહીં એક વાત સમજવી જરૂરી છે. મુઇઝુ જ્યાં સુધી વિરોધ પક્ષમાં હતા ત્યાં સુધી તેઓ ભારતની આકરી ટીકા કરતા રહ્યા હતા. જોકે તેઓ સત્તા પર આવતા જ તેમને રિયાલિટી સમજાઈ ગઈ. બાંગ્લાદેશના નવા શાસકને પણ ટૂંક સમયમાં જ વાસ્તવિકતાનું ભાન થઈ જશે. એટલે બાંગ્લાદેશના નવા શાસક પણ ભારત તરફ જ ઝૂકશે. આખરે ચીનના પત્તા ખુલી ગયા છે. એટલે કોઈ પણ શાસક ન ઈચ્છે કે ચીનના દેવાના ડુંગર તળે દબાઈને તેનો દેશ ખલાસ થઈ જાય, કેમ કે એવી સ્થિતિમાં જનતા ભડકી શકે. એટલે આખરે દેશ છોડવાની નોબત આવી શકે. શ્રીલંકાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતના પડોશી દેશો આ જ કારણે જ આપણા દેશ પર ભરોસો મૂકી રહ્યા છે. વળી ભારત પણ પોતાની તાકાતનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે. અત્યાર સુધી ચીન અને રશિયા દુનિયાના બીજા દેશોને સવાલ કરતા હતા કે તમે અમારા પક્ષે છો કે અમેરિકાના પક્ષે. હવે ભારત પણ આ જ નીતિ અપનાવી રહ્યું છે. એશિયાના દેશોને ભારત કહેતું રહે છે કે તમે અમારા પક્ષે છો કે ચીનના પક્ષે. એટલે તમે સમજો કે હવે એશિયાના દેશોમાં અમેરિકા વિરુદ્ધ ચીનની ગેમ નથી, ભારત વિરુદ્ધ ચીનની ગેમ છે. ભારતે પોતાની ધાક જમાવી છે. વળી ચીનની આક્રમકતા અને બદ ઇરાદાથી એશિયાના દેશો પણ સારી રીતે વાકેફ છે. એટલે જ વધુ ને વધુ દેશો ભારતની સાથે જોડાઈ રહ્યા છે. ભારતની વિદેશ નીતિ પર તમારે ભરોસો મૂકવો જોઈએ. બલકે ભૂતકાળમાં ઇન્ડિયા ગઠબંધનના કેટલાક નેતાઓએ પણ કેટલાક મુદ્દે વિદેશ મંત્રીને સપોર્ટ આપ્યો છે. આપણે આશા રાખીએ કે માલદીવ્સની જેમ બાંગ્લાદેશમાં પણ ઇન્ડિયાની ડિપ્લોમેસીની જીત થાય. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.